ભાવનગરમાં ગેસનો બાટલો લીકેજ થતાં આગ લાગવાનો બનાવ બન્યો। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। ભાવનગર શહેરના કુંભારવાડા નારી રોડ ઉપર રહેતા અરુણભાઈ વેલજીભાઈ શિહોરાના ધર્મપત્ની પોતાના ઘરે રસોઈ બનાવી રહ્યા હતા। તે સમયે ગેસના બાટલામાં લીકેજ થતાં આગ લાગતા અચાનક ઘરમાં રહેલા સભ્યો તાત્કાલિક ઘરની બહાર આવી ગયા અને આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા અને ગેસના બાટલા ઉપર પાણીનો છંટકાવ કરતા કોઈ મોટી દુર્ઘટના ઘટી ન હતી। જ્યારે જાણવા મળ્યું હતું કે મકાન માલિક દ્વારા ગેસના બાટલાની ફરિયાદ ફોન દ્વારા લખવામાં આવી હતી અને જાણ કરવામાં આવી હતી કે ગેસના બાટલાની અંદરથી લીકેજ થતું હોય તેવું લાગી રહ્યું છે। જ્યારે આ બનાવ બનતા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી હતી અને ગેસના બાટલાને લઈ જવામાં આવ્યો હતો। રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે। સેવા આપતા ડૉક્ટર પ્રવીણભાઈ રાંગી, ડૉક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે। ચામડી રોગના ડૉક્ટર પ્રવીણ ત્રીજા રવિવારે સેવા આપશે।